चलो विद्यार्थी मित्रों, 12मा चेप्टर में આપણે આગળ વધીએ। तो 12मा चेप्टરના આપણે આગળ 4 વિડિયા પૂર્ણ કર્યા। આ 5મો વિડિયો છે આપણો। છેલ્લે આપણે કોઈપણ પૈડાના પરિભ્રમણની સંખ્યા કેવી રીતે મળે એની વાત આપણે રજૂ કરી અને એ દાખલો આપણે ગણ્યો। અને એમાં આપણે જોયું કે કોઈપણ વાહનનું પૈડું છે એ એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે એને કેટલું અંતર કાપ્યું હોય તો કે એના એ પૈડાના પરિઘ જેટલું, એ પૈડાના પરિઘ જેટલું। તો પરિઘનું સૂત્ર તો 2πr, એમાં કિંમત મૂકીએ આપણે ત્રિજ્યા આરની કિંમત, એટલે આપણને એ પરિભ્રમણ દરમિયાન કાપેલું અંતર આપણને મળે। એના કોઈપણ પૈડાએ છે એ પૈડાના પરિઘ જેટલું અંતર એક પરિભ્રમણમાં હંમેશને માટે કાપે। તો આ રીતે પરિભ્રમણોની સંખ્યા આપણને કેમ શોધવી એનો દાખલો આપણે આગળ ગણ્યો। હવે
બે વર્તુળોની ત્રિજ્યાનો તફાવત બે વર્તુળોની ત્રિજ્યાનો તફાવત 7 સેમી છે. બેની ત્રિજ્યાનો તફાવત 7 સેમી એટલે એક જે હોય એનાથી બીજાનું કાં 7 વધુ ને કાં 7 ઓછું, કોઈ પણ કમ્પેરિઝન થઈ શકે. તો બેનો તફાવત છે 7 સેમી અને તેમના ક્ષેત્રફળનો તફાવત અને તેમના ક્ષેત્રફળનો તફાવત 1078 સેમી વર્ગ છે. સેમી વર્ગ છે. બંને વર્તુળોની ત્રિજ્યા શોધો. બંને વર્તુળોની ત્રિજ્યા શોધો. બે વર્તુળની ત્રિજ્યાનો તફાવત 7 સેમી. પહેલાં આપણે આટલું વિચારશું, પણ બેયની ત્રિજ્યા અલગ અલગ આપણે ધારવી પડશે ને. આપ્યો નથી, બેયનો તફાવત 7 આપ્યો છે, ત્રિજ્યા નથી આપી, ત્રિજ્યા વચ્ચેનો તફાવત 7 આપ્યો છે. એટલે કે દાખલા તરીકે એક 10 હોય તો નાનું છે એ 7 ઓછું હોય, 10માંથી 7 ઓછું એટલે 3. ઉદાહરણ આપું છું. મોટું 10 હોય તો નાનું 7 ઓછું એટલે 3 હોય. અને નાનું તમે પહેલાં વિચારો કે નાનું 5 છે તો એમાં 7 ઉમેરવા પડે મોટા માટે. તો નાનું 7 હોય એટલે 5 હોય, નાનું 5 હોય તો મોટું છે એ 5 + 7 એટલે કે 12 સેમી હોય. એમાં એ બેયનો તફાવત કીધો હોય ત્રિજ્યાનો. તો અહીં ધારો કે મોટા વર્તુળની ત્રિજ્યા આપણે ધાર લઈ, મોટા વર્તુળની ત્રિજ્યા કેપિટલ આર અને નાનાની સ્મોલ આર ધાર લઈશું. મોટા વર્તુળની ત્રિજ્યા કેપિટલ આર તથા નાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ આર છે. આવું આપણે ધારી લઈ. મોટા વર્તુળની કેપિટલ આર, નાના વર્તુળની સ્મોલ આર. હવે એને કીધું છે બેયનો તફાવત 7, તો માટે શું બનશે? r - r બરાબર 7 સેમી થાય. મોટી ત્રિજ્યામાંથી નાની ત્રિજ્યા બાદ, મોટા વર્તુળની જે ત્રિજ્યા છે એમાંથી નાના વર્તુળની ત્રિજ્યા બાદ કરો એટલે એ 7 સેમી હેઠ તફાવત 7 કીધો એટલે r - r બરાબર 7 સેમી. r - r બરાબર 7 સેમી. હવે આપણે આટલું આપ્યું, બેયનો તફાવત આપણે અહીંયા મૂક્યો r - r. હવે રકમમાં એમ શું કીધું હે? એ તેમના ક્ષેત્રફળનો તફાવત 1078 સેમી વર્ગ છે. તો લખો બંને વર્તુળના ક્ષેત્રફળોનો તફાવત 1078 સેમી સ્ક્વેર છે. ક્ષેત્રફળ હંમેશા સેમી વર્ગમાં અથવા મીટર વર્ગમાં હોય. સેમી વર્ગનું બીજી રીતે રજૂ કરવું હોય તો સેમી વર્ગને ચોરસ સેમી, ચોરસ સેમી
અને મીટર વર્ગ અથવા તો ચોરસ મીટર, ક્ષેત્રફળ હંમેશા કાં ચોરસ સેમી અથવા ચોરસ મીટરમાં હોય. ચોરસ સેમીને સેમી વર્ગ વડે દર્શાવાય, ચોરસ મીટરને મીટર વર્ગ વડે દર્શાવાય, બે એક જ. તો બંને વર્તુળના ક્ષેત્રફળનો તફાવત 1078 સેમી વર્ગ છે. આનો મતલબ શું થયો? માટે બે વર્તુળના ક્ષેત્રફળનો તફાવત આપણે લખશું. કેવી રીતે લખવાના? સૂત્ર દ્વારા કેમ રજૂ કરવા? તો કે ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર, પણ અહીંયા આપણે બે જુદા જુદા આર છે, એટલે પહેલાં મોટા વર્તુળના ક્ષેત્રફળમાંથી નાના વર્તુળનું બાદ હોય. અહીંયા કેમ મોટામાંથી નાનું બાદ ત્રિજ્યામાં બતાવ્યું, એમ ક્ષેત્રફળમાંય મોટા ક્ષેત્રફળમાંથી નાનું ક્ષેત્રફળ બાદ થાય. તો પાઈ આર કયો આવે? પહેલાં મોટો આવે, આ મોટો હતો એટલે પાઈ આર વર્ગ માઇનસ પાઈ આર વર્ગ. આમ બે ક્ષેત્રફળના સૂત્ર છે. મેન સૂત્ર એક જ સૂત્ર છે, પાઈ આર વર્ગ, પણ ત્રિજ્યા નાની મોટી હોય એટલે આપણે કેપિટલ આર અને સ્મોલ આર વડે અથવા R1 અને R2 આ રીતે રજૂ કરવામાં આવે છે. તો પાઈ આર વર્ગ માઇનસ પાઈ આર વર્ગ, આ બેનો તફાવત થયો બે ક્ષેત્રફળનો, એના બરાબર 1078. તફાવત 1078 છે. ચાલો મૂક્યા 1078. હવે માટે પાઈ કોમન કાઢો તો કૌંસમાં આર વર્ગ માઇનસ આર વર્ગ બરાબર 1078. માટે પાઈ કોમન, કૌંસમાં બેયની માથે વર્ગ છે, વચ્ચે માઇનસની નિશાની છે. કરો યાદ, શરૂઆતમાં અવયવીકરણ અવયવ આપણે ભણ્યા છે. 10મું ચાલુ કર્યું ત્યારે આપણે અવયવના નોખા નોખા જે પ્રકાર છે એમાંનો એક પ્રકાર બે પૂર્ણ વર્ગના તફાવતની રીત. બે પૂર્ણ વર્ગના તફાવતની રીતે આના અવયવ પડે. શું નિયમ છે? બંને પૂર્ણ વર્ગ હોવા જોઈએ. છે માથે વર્ગ છે એટલે પૂર્ણ વર્ગ હોય. બે વચ્ચે હંમેશા માઇનસની નિશાની હોવી જોઈએ છે. તો બેયના વર્ગમૂળ લઈને એકવાર વત્તા કૌંસમાં અને બીજા કૌંસમાં બેયની બાદબાકી. એકવાર બેયનો સરવાળો વર્ગમૂળ લઈને એકવાર સરવાળો અને એકવાર બાદબાકી. તો આનો મતલબ થઈ છે આર પ્લસ આર અને બીજા કૌંસમાં આર માઇનસ આર. આવા બે તફાવત પડે, યાદ રાખજો ખાસ. એટલે આપણે બીજું ચેપ્ટર જેથી બહુપદી ચાલુ કર્યું હતું તેથી આપણે યાદ કર્યું હતું કે તફાવત તો તમને કેટલાય ચેપ્ટરમાં કામ અવયવ તો તમને કેટલાય ચેપ્ટરમાં કામ આવશે. વાત આપણે કરી હતી. પૂર્ણ વર્ગના તફાવતની રીત એટલે આ. પછી પૂર્ણ વર્ગ ત્રિપદીની રીત એટલે કે 3 પદ, પહેલું ને ત્રીજું પૂર્ણ વર્ગ હોય, એના વર્ગમૂળ લઈને એને ગુણ્યા નિયમના 2 કરી એટલે મધ્યમ પદ મળે તો એ પૂર્ણ વર્ગ ત્રિપદી કહેવાય. પછી ત્રીજું સામાન્ય કાઢીને અવયવ. ચોથું ભાગ પાડવાની રીત, ભાગલા પાડવાની. એ તો જો કે બધે લાગુ પડે છે, ભાગલા પાડવાની રીત બધે લાગુ પડે છે. તો આવા બધા અવયવના પ્રકાર હતા, એમાંની આ રીત. બે પૂર્ણ વર્ગ છે, વચ્ચે માઇનસની હંમેશા નિશાની હોવી જોઈએ છે. તો બેયના વર્ગમૂળ લઈને એકવાર વત્તા ને એકવાર ઓછા, આર પ્લસ આર ને આર માઇનસ આર બરાબર 1078. માટે પાઈ કૌંસમાં આર પ્લસ આર અને અહીંયા આર માઇનસ આર એટલે કેટલા છે? જો અહીંયા આર માઇનસ આર એટલે આપણે 7 મૂકશું. કેટલા? 7 આપેલા જ છે. આર માઇનસ આર 7. તો અહીંયા મૂકી દો આ કૌંસની જગ્યાએ 7 બરાબર 1078. અહીંયા આપણે કૌંસમાં લખશું 1 પરથી. એક પરથી આ નંબર 1 આપ્યો હતો, એમાં આની જગ્યાએ આપણે 7 મૂક્યા એટલે આપણે અહીંયા લખવું પડે 1 પરથી આપણે મૂક્યું એમ. હવે માટે પાઈની કિંમત મૂકી 22/7 મૂકી 22/7 કૌંસમાં આર પ્લસ આર કૌંસ પૂરો
અહીંયા 7 બરાબર 1078. હવે આમાંથી આ ત્રણેય વચ્ચે ગુણાકારનો સંબંધ છે. આ 7 છેદમાં છે, આ 7 છે એ છેદમાં છે, અને આ 7 છે એ અંશમાં કહેવાય. 7 7 ગયા, 7 7 ઉઠશે એટલે શું વધશે અહીંયા? માટે 22 કૌંસમાં r પ્લસ r પ્લસ r બરાબર 1078. 1078 કારણ કે 7 7 ગયા, આ બેમાં 7 7 ગયા. r પ્લસ r બરાબર 22 કૌંસમાં r પ્લસ r કરીને 1078. માટે હવે આને શોધી લેજો, આને r પ્લસ r ને આપણે વિચાર આવવો જોઈએ. આપણી પાસે r માઇનસ r છે. હવે આપણને r પ્લસ r મળી જાય ને, આપણે બેયની ત્રિજ્યા શોધવી છે. બેયની ત્રિજ્યા શોધવી છે તો બેયની ત્રિજ્યાનો તફાવત એટલે કે બાદબાકીના રૂપમાં છે. બેયનો સરવાળો મળી જાય તો r પ્લસ r ને r માઇનસ r આ બે કિંમત હોય એટલે આપણે ત્રીજું ચેપ્ટર યાદ કરવાનું, દ્વિચલ સુરેખ સમીકરણ. એમાંની લોપની રીતે આપણે ઉકેલ મળી જાય. r પ્લસ r મળી જાય અને r માઇનસ r આપણી પાસે છે એટલે એક r જડે, એકનો લોપ થાય, એ કિંમત પાછી કોઈ પણમાં મૂકી દે એટલે બીજો r મળે. લોપની રીતે લાગુ પડશે. હવે આમાંથી r પ્લસ r ને કરતા બનાવો. r પ્લસ r બરાબર આ ગુણાકારમાં 22 છે, સામે જમણી બાજુ આવે એટલે ભાંગાકારમાં 1078 છેદમાં 22 માટે r પ્લસ r બરાબર હવે 1078 ભાંગ્યા 22, 1078 ભાંગ્યા 22, 22 50 110 વધી જાય, 22 ચોખ્ખું 88. સત્તરમાં 9, 9માંથી 8 જઈએ તો 1, અને ઉપરથી 8, 22 નવા 198 થાય. 9 દોઢાનો 8 આપણી 1, 9 દોઢાને 19, 22 નવા 198 થઈ ગયા 0. તો કેટલા આવ્યા? 49 આવ્યા. તો અહીંયા મૂકશું 49. આમ r પ્લસ r બરાબર 49. આને નંબર 2 આપી, આને જેમ 1 આપ્યો ને એમાં હવે આને 2 નંબર આપી દઈએ. નંબર 2, 1 અને 2 ને ઉકેલતા સમીકરણ 1 અને 2 ને ઉકેલતા, હાલો ઉકેલ નાખશું આપણે. r માઇનસ r, r માઇનસ r બરાબર 7 અને r પ્લસ r બરાબર 49. હવે આરનો લોપ કરશું, આ નાના મોટા જો આલા આપણે શું કહેવાય સ્મોલ આરનો, એ માઇનસ ને એક પ્લસ છે ને એટલે એનો લોપ થશે, એટલે નિશાની બદલાવી પડશે નહીં. ત્રીજું ચેપ્ટર તમે ભણી ગયા છો, નિશાની બદલાવી પડશે નહીં. આનો થયો લોપ. આ લોપ આનો લોપ થયો એટલે અહીંયા શું થઈ છે? બાકીનો થાય સરવાળો. r પ્લસ r એટલે 2r, 2r બરાબર અહીંયા થાય છે સરવાળો. r પ્લસ r એટલે 2r કેપિટલ, અને 49 ને 7 55 6 56, r બરાબર 56/2 એટલે કે r બરાબર 28. r કેટલો મળ્યો? 28. હવે આ r બરાબર 28
સમીકરણ 1 અથવા 2 ગમે તેમાં મૂકી આપો, 1 માં કે 2 માં ગમે તેમાં મૂકી આપો છો. ચાલો 2 માં મૂકતા, 2 માં મૂકતા તો 2 નંબર શું છે? r પ્લસ r બરાબર 49. આરની જગ્યાએ 28 લખો, 28 વત્તા r બરાબર 49. માટે r બરાબર આ કરતા બનાવો, r 49 જમણી બાજુ એમનેમ, અહીંયા વત્તામાં 28 છે, આની આઈરે આરની આઈરે વત્તામાં છે, એ આમના આવે એટલે બાદબાકીમાં -28. માટે સ્મોલ r બરાબર 49 માંથી 28 જાય, 9 માંથી 8 જાય તો 1, 4 માંથી 2 જાય તો 2, 21 સેમી. અહીંયા 28 સેમી. તો આ 28 અને 21 મોટા અને નાના વર્તુળની ત્રિજ્યા આપણને મળી. મોટા વર્તુળની ત્રિજ્યા 28 સેમી, નાના વર્તુળની ત્રિજ્યા 21 સેમી. મોટા વર્તુળની ત્રિજ્યા 28 સેમી તથા નાના વર્તુળની ત્રિજ્યા 21 સેમી છે. જો આ દાખલો આપણો પૂરો. મોટા વર્તુળની ત્રિજ્યા 28 સેમી મળે, નાના વર્તુળની ત્રિજ્યા 21 સેમી મળે. તો આ રીતે આપણને બે વર્તુળની ત્રિજ્યાનો તફાવત આપ્યો હોય અને એના ક્ષેત્રફળનો તફાવત આપ્યો હોય. ત્રિજ્યાનો તફાવત આપ્યો છે 7, ક્ષેત્રફળનો તફાવત આપ્યો છે 1078. તો બે વર્તુળની ત્રિજ્યા કેવી રીતે મળે? તો એ આ રીતે મળે આપણને. એટલે અહીંયા ત્રિજ્યા હંમેશા નાની મોટી આવી ને એટલે એ સમકેન્દ્રી જ કહેવાય. આ બે સમકેન્દ્રી વર્તુળ માયલો જ દાખલો કહેવાય. બે સમકેન્દ્રી શબ્દ વાપરે ને તોય તમે આ રીતે દાખલો ગણી શકો. બે સમકેન્દ્રી વર્તુળની વાત કરે કે એના ક્ષેત્રફળનો તફાવત આટલો અને એમની ત્રિજ્યાનો તફાવત આટલો, તો બે વર્તુળની ત્રિજ્યા શોધો. આવું તમને કહીએ બે સમકેન્દ્રી. આ બે સમકેન્દ્રી જ થયા, કારણ કે ત્રિજ્યા નાની મોટી છે. ત્રિજ્યા નાની મોટી છે એટલે સમકેન્દ્રીય વર્તુળ ગણાય. જેનું કેન્દ્ર એક જ, ત્રિજ્યા અલગ, એ બે વર્તુળ સમકેન્દ્રી જ કહેવાય. આપણે કહીએ ને કે સમકેન્દ્રી આધારિત દાખલા, આ સમકેન્દ્રી આધારિત દાખલો જ છે, યાદ રાખજો. અને પ્રેક્ટિસ માટે હજી છે ખરા. તમારે આને તફાવત અને ત્રિજ્યા ત્રિજ્યા અને ક્ષેત્રફળ હંમેશા ફેરફાર હોય ને, બે વર્તુળની ત્રિજ્યા અને ક્ષેત્રફળમાં ફેર હોય, તમને કહી દઈએ કે એનો તફાવત આટલો છે એટલે બે નાના મોટા હોય. નાના મોટા વર્તુળ હોય એટલે એની કેન્દ્ર એક જ હોય પણ ત્રિજ્યા અલગ હોય, એટલે એ સમકેન્દ્રી વર્તુળમાં આવે.
ચાલો હવે તમને હું એક રકમ આપું, એ દાખલો તમારે ગણવાનો છે. એક દાખલો તમને આપું છું, હોમવર્ક. હોમવર્કમાં ગણજો. બે સમકેન્દ્રી વર્તુળના ક્ષેત્રફળ બે સમકેન્દ્રી વર્તુળોના ક્ષેત્રફળોનો તફાવત 770 સેમી વર્ગ છે તથા ત્રિજ્યાઓનો તફાવત 7 સેમી હોય તો બંને વર્તુળની ત્રિજ્યા શોધો. બે સમકેન્દ્રી વર્તુળોના ક્ષેત્રફળનો તફાવત 770. આ જ દાખલો થયો. આ જે આપણે ગણ્યો ને એના જેવો જ થયો. જો આ બે સમકેન્દ્રી વર્તુળ, ખાલી કેન્દ્ર એક જ, બરાબર. પછી અહીંયાથી પાછું બીજું દોરો એટલે કેન્દ્ર એક જ. આ બે સમકેન્દ્રી વર્તુળ, આ બેયની ત્રિજ્યા વચ્ચે આ અને અહીંથી આગળ આ મોટી ત્રિજ્યા, કહેવાનો મતલબ એ બેય વચ્ચે તફાવત 7 સેમીનો છે અને બેયનું ક્ષેત્રફળ અલગ અલગ. બેયનો તફાવત ક્ષેત્રફળનો છે 770 છે. ઓના જેવો જ તફાવત 7, ક્ષેત્રફળનો તફાવત 1078. પણ શબ્દ વાપરો બે સમકેન્દ્રી વર્તુળો. આમ આમાં નહોતો, પણ બે એ જ વાત થઈ. એટલે આપણે વિચારવાનું કે સમકેન્દ્રીની વાત મેં તમને કહી છે તો એમાં હંમેશા પાઈ વર્ગ અને માઇનસ પાઈ વર્ગ તફાવત આપણે મૂકાય ક્ષેત્રફળ માટે, બરાબર. ચાલો આ દાખલો તમે વર્કમાં ગણજો અને આનો જવાબ મારા નંબર ઉપર, વોટ્સઅપ નંબર ઉપર તમે મોકલજો. જવાબ કેટલો આવે છે અથવા દાખલો ગણીને મોકલજો, હું જોઈશ. અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જાણ કરજો. અસ્તુ. નેક્સ્ટ લેક્ચર છે એ હવે પછી હશે.